સિંધો મહીપતસિંહ, ગામ ગડોદર, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. મારા ફાર્મનું નામ શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ જુનાગઢ સોમનાથ હાઈવે ઉપર આવેલું છે. ને છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ. ને એમાં 9 વર્ષથી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વાપરીએ. CGRCમાંથી ડ્રીપની સહાય લીધેલ છે, 70% સહાય આપેલી છે. અને અમે બીજી ડ્રેગન ફ્રૂટ અને જામફળમાં 9 વર્ષથી આ ડ્રીપ વાપરતા હતા. આ વખતે આ ફાર્મમાં આ વર્ષે ડ્રીપનું ફિટિંગ કરેલું છે, નવી લીધેલી છે. એટલે એમાં અમને પહેલાં અમે હળદર ને મગફળી ને ડ્રીપ વગર વાવતા હતા. હવે ડ્રીપથી આ વખતે હળદરનું વાવેતર ડ્રીપથી કરેલું છે. તો આ વખતે વાવેતર જોતાં એવું લાગે કે ડ્રીપથી ઉગાવો 100% છે. જે ડ્રીપ વગર અમે કરતા હતા એમાં ઉગાવો 100% નહોતો થતો. પછી બીજા નંબરે હવે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એટલે નિંદામણમાં ફાયદો થાય ડ્રીપથી. અને બીજા નંબરે જીવામૃત ને એવું બધું ડ્રીચિંગ જે અમુક કરવું પડતું એ અમે વેન્ચુરીથી આમાં ટપકથી આપશું. આ મારા ડ્રેગન ફ્રૂટ છે. છેલ્લા 9 વર્ષ 10 વર્ષથી વાવેતર છે. 9 વર્ષથી ડ્રીપ ઉપર છે. એમાં બધું જીવામૃત ને ડ્રીપથી આપીએ એટલે કોઈ ખોટો વેડફાતું નથી જીવામૃતને. જોઈએ એટલું છોડને મળે, પાણી પણ જોઈએ એટલું મળે એટલે વધારે ભેજને કારણે રોગ જીવાતમાં ફાયદો થાય છે. અને પાણીનો બગાડ ઓછો થાય છે. અમારે અહીં પાણી ઉનાળામાં બહુ ઓછા. તો જે ડ્રીપ ફિટિંગ કર્યા પછી જે આ પાક છે એ ટકી રહે છે, નહીંતર આ પાક ટકાવવો બહુ અઘરો છે.